તો એનું બાતું શું છે કે આપણે જ્યારે કોઈના વખાણ કરીએ તો સર્વે વખાણ અલ્લાહ માટે જે સગળી મખલુકાતનો પરવદિગાર છે. અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. એમ કરીને આપણે શાહ રહીમના જ વખાણ કરીએ છીએ. તો શાહ રહીમના વખાણ કરવાના અંદર આપણે કંજુસાઈ કરીએ? ના કરીએ. તો શાહ રહીમના જે રૂહાની બચ્ચાઓ છે, એક શાહ રહીમના કહેવા પ્રમાણે સારું કામ કરે છે ઇલમ મિજાલિસના અંદર પોતાના રૂહના ને બીજા રૂહોના ઉદ્ધાર માટે. તો આપણે એમના પ્રયાસને બિરદાવવા જોઈએ, એમને સાથ સહકાર આપવો જોઈએ, એમની તારીફ કરવી જોઈએ અને એમના માટે દુઆઓ કરવી જોઈએ અને એમનો આભાર વ્યક્ત કરવો જોઈએ. અમે જાણીએ છીએ કે અમારા પિતાશ્રી પણ એટલો જ ગૌરવ ધરાવતે જેટલો અમે ગૌરવ ધરાવીએ છીએ. આઈ નો ધેટ માય ફાધર વુડ હેવ બીન એઝ પ્રાઉડ એઝ આઈ એમ. તો અહીંયા મૌલાએ એક ભેદ મૂક્યો છે. મૌલાએ જાહેરના અંદર ફરમાવ્યું કે અગર મારા પિતાશ્રી હોત તો જેવી રીતે હું ખુશ થયો છું અને આ સેવા માટે ગૌરવ ધરાવું છું એ રીતે મારા પિતાજી બી ધરાવતા હોત. તો અહીંયા આપણને મૌલાએ વિચારવા માટે આ આ ફરમાન મુબારકનો આ જે છેલ્લી લીટી મૂકી છે કે આપણને ખબર હોવી જોઈએ કે દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. રાઈટ? એ આપણું ધ્યાન જાય કે શાહ કરીમ અને શાહ રહીમના અંદર કોઈ ફરક નથી. જેવી રીતે હઝરત ઇમામ આગા અલીશા મા બાપે જોબો સિફાર્યો અને જમાત રડતી હતી તો હઝરત ઇમામ આકા સુલતાન ફરમાવ્યું કે તમને રડવાનું શું કારણ છે? તો અમને આગા અલીશા મા બાપની યાદી આવે છે. મોલાએ કીધું કે આગા અલીશા મા બાપને અમારા અંદર કોઈ ફરક નથી. દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. ફક્ત જોમો સિફારો પડે છે. જોમો એ ફારસી શબ્દ છે, એનો મતલબ થાય છે કપડું. જેવી રીતે આપણે સવારે ઉઠીએ તો જમાખાને જવાના કપડાં અલગ હોય, પછી ઘરે આવીએ તો આરામ કરવાના કપડાં અલગ હોય, કામ પર જવાના કપડાં અલગ હોય. તો એ રીતે આપણે કપડાં બદલીએ છીએ. એ રીતે મૌલાએ જોમો સિફાર્યો, કપડું બદલી દીધું. નવા જિસ્માની સ્વરૂપના અંદર એ નૂર જલવાગર થયું. બરાબર? તો અહીંયા આપણે અમારા પિતાશ્રી પણ એટલો જ ગૌરવ ધરાવતે જેટલો અમે ગૌરવ ધરાવીએ છીએ. તો કહેવાનો મતલબ કે હંમેશા જ્યારથી આ કાયનાતની રચના થઈ તો ઇમામ બાતુના અંદર દરેક નબીઓ સાથે હતા અને રસૂલિલ્લાહ સાથે હઝરત નબી મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે જાહેરમાં ભેગા હતા અને ત્યારથી આ ઇમામતનો સિલસિલો ચાલી આવે છે. તો દરેક ઇમામ જ્યારે જમાત સાથે મળીને કાર્ય કરે છે, વોલન્ટરીલી ખિદમત કરે છે, અસાધારણ પ્રચંડ પ્રયાસો કરે છે થાક્યા વગર અને એકબીજાના કાર્યોને સહકાર આપે છે, વખાણ કરે છે, એમના માટે એમને થેન્ક યુ કહે છે, દુઆઓ આપે છે. તો જમાનોનો ઇમામ હર જુમાના અંદર આ ચીજોથી ખુશ થાય છે, જમાતના વખાણ કરે છે, આભાર માને છે, દુઆઓ આપે છે. તો આપણે પણ આપણા સાથે જે કાર્ય કરી રહ્યા છે એમને આપણે સાથ સહકાર આપીએ, એમના સારા કાર્યોને આપણે વખાણ કરીએ, એમના હકમાં દુઆઓ કરીએ, એમને થેન્ક યુ કહીએ. I convey once again my most affectionate, loving blessings to each and every one of my murids around the world for your well being, for success in all your endeavors, for peace, for unity, for mushkil ashan, for strength of faith, for spiritual enlightenment, and for remaining firm on Sirat al Mustaqim. પછી મોલા ફરમાયું કે ખાના વદાન ખાના વદાન ખાના વદાન. તમારું ઘર આબાદ થાય, તમારું ઘર આબાદ થાય, તમારું ઘર આબાદ થાય. અમે ફરી એકવાર જગતભરના અમારા મુરીદોના એક એકને અને દરેકને તો જાહેરના અંદર મૌલાએ પોતાના પોર્ટુગલ લિસ્બનના બંગલોના અંદર જમાતના આગેવાનો અને પોતાના કુટુંબોના વચમાં મૌલાએ ફરમાન મુબારક ફરમાવ્યું અને એ દ્વારા જગતભરના તમામ ઇસ્માઇલીઓને મૌલાએ ફરમાવ્યું કે મારા જગતભરના તમામ મુરીદોને ફરી એકવાર એક એકને દરેકને તો અત્યારે બી આપણે આ ફરમાન મુબારક સાંભળી રહ્યા છીએ આપણને એવો અહેસાસ થાય કે શાહ રહીમ આપણી પાસે હાજર નાજર મૌજૂદ છે અને આપણને વ્યક્તિગત રીતે દરેકને આ દુઆ આશીષ ફરમાવી રહ્યા છે તમારી સુખાકારી માટે, તમારા સઘળા પ્રયાસોમાં સફળતા માટે, શાંતિ માટે, એકતા માટે, મુશ્કેલ આસાન માટે, ઈમાનની મજબૂતી માટે, રૂહાની રોશની માટે અને સિરાતલ મુસ્તકીમ પર મજબૂત રહેવા માટે અમારા અતિશય હેતપૂર્વકના પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તો મૌલાએ તખ્ત નશીનના પ્રસંગે આખી દુનિયાના અને અત્યારે પણ આપણે આ ફરમાન મુબારક સાંભળી રહ્યા છે. મૌલા આપણને યાદ કરી રહ્યા છે અને દરેકને વ્યક્તિગત રીતે મૌલા દુઆ આશીષ આપી રહ્યા છે આપણી સુખાકારી માટે. જાહેરના અંદર બી આપણે સારી રીતે, મેન્ટલી, ઇમોશનલી દરેક રીતે
અને એક રૂહાની રીતે આપણે તંદુરસ્ત હોઈએ, સુખાકારી સુખ. તો સાચું સુખ શાના અંદર છે કે ઇબાદત જ એક એવું માધ્યમ છે જે વડે રૂહ ઉચ્ચ ગતિ જઈ શકે છે. સાચા સુખની એકમાત્ર ખાતરીપૂર્વકની ચાવી છે, તે છે ઇબાદત. તો મૌલાએ ફરમાવ્યું કે તમને ઘરે બચ્ચાનો જન્મ થયો હશે, તમને ધંધાના અંદર સફળતા મળી છે, એવા તમારા જીવનના અંદર પ્રસંગો બન્યા હશે અને તમને સુખ હાંસલ થયું છે. પણ ઇબાદત બંદગીથી જે સાચું સુખ હાંસલ થાય છે, એ નિરાળી બાબત છે. અને એનાથી પણ ઉપર મૌલાએ ફરમાવ્યું કે તમને અત્યારે રૂહનો ખ્યાલ છે કે બંદગી કરીને સુખ મેળવવાનો ખ્યાલ છે. તો જે રૂહનો ખ્યાલ પકડે છે એ શાહ રહીમના ઇમામના નૂરના અંદર એક થઈ જવાનો, ફના ફિલ્લા થઈ જવાનો ખ્યાલ હોય છે. અહીંયા સુખાકારી માટે મૌલાએ ફરમાન ફરમાવ્યું, તો રૂહ કેદખાનામાં કોઈ વખત ખુશી નથી. તમે દુનિયામાં કેદમાં છો ત્યાર સુધી રાજી નહીં થશો. એટલે આપણો રૂહ આ દુનિયામાં રહેવા છતાં પણ એ દુનિયાની માયા, મમતા, મોહબ્બત, ફિકર, ચિંતા, નાફરમાની, ગુનાહના કામ, મોટાઈના કામ, એનાથી આઝાદ હોય અને સતત આપણા હૃદયના અંદર ઇમામની કુરબત, ઇમામની મોહબ્બત, ઇમામના રૂહની યાદગીરી, શાહ રહીમની મોહબ્બત હોય અને એ રીતે આપણે સઘળી ચીજોથી આઝાદ હોઈએ તો સાચા સુખમાં આપણે છીએ. એના માટે મૌલાએ દુઆ ફરમાવી, તમારા સઘળા પ્રયાસોમાં સફળતા માટે. અને આપણે દુનિયાના અંદર જે સારી ચીજો છે, આપણા બચ્ચાઓની સારી તંદુરસ્તી, એજ્યુકેશન, રહેવા માટે સારા ઘરો, આપણું કામકાજ નેક અને ઈમાનદારીથી ચાલતું હોય, આપણે દુનિયાનું કામકાજ કરીને સવાર સાંજ જમાતખાને જઈને ઇબાદત બંદગી કરી શકીએ. એ દરેક જે આપણા સઘળા પ્રયાસો છે દીન અને દુનિયામાં અંદર ફરમા બરદારી માટે, એના માટે એ પ્રયાસોમાં આપણને સફળતા મળે, એના માટે મૌલાએ દુઆ ફરમાવી. શાંતિ માટે, એકતા માટે, તો અલ્લાહ તું શાંતિ છો અને શાંતિ તારી તરફ પાછી ફરવાની છે. તો મૌલાના ઇમામના રૂહના અંદર એક થઈ જવું, ફનાફિલ્લા થઈ જવું. એકતા માટે, યાને કે મોમન અને મુર્શિદના વચના અંદર કોઈ પણ જુદાઈ નથી. તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. એ સાચી મૌલાની મોહબ્બત આપણા દિલના અંદર કાયમ થાય કે હવે તમે અમારા માટે ઈશ રાખો છો ને અમે તમારા માટે ઈશ રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. તો ઈશ્કના થકી એ જુદાઈ ખતમ થઈ ગઈ. નહીં તો પછી બધું શબ્દો પૂરતું જ રહી ગયું. એ સાચી મોહબ્બત આપણા માટે દિલમાં પેદા થાય, એ મૌલા માટે મૌલાએ આસાન રસ્તો બતાવ્યો કે કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, થોડું ઇલમ યાદ કરો, એના પર સતત મનન ચિંતન કરો, તો એનાથી દિલ પાક અને સાફ થશે અને શાહ રહીમની સાચી મોહબ્બત આપણા દિલના અંદર કાયમ થઈ જશે અને આ જુદાઈ ખતમ થઈ જશે અને એક અહેસાસ થશે કે મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તમે ને અમે એક જ છીએ. એ એકતા માટે, સાચી યુનિટી માટે, મુશ્કેલ આસાન માટે, આ દુનિયાના અંદર સારું જીવન જીવવા માટે અને પોતાનો રૂહ ઇમામના રૂહના અંદર એક થાય. કારણ કે ઈશ્ક ને ઈમાન ખરા હશે તો પણ મુશ્કેલી આવશે, પણ જો તારું હોશિયાર હશે તો ઉપાયો કરીને પાર નીકળી જશે. એ રસ્તાના અંદર ઇમામના રૂહના નૂરના અંદર એક થવા માટે જે પણ મુશ્કેલી છે એ બધી આસાન થઈ જાય. ઈમાનની મજબૂતી માટે, તો ઇમામનો રૂહ છે, એ જ અલી છે અને એ જ અલ્લાહ છે. એ આપણું ઈમાન અને એ ફરમાબરદારી કરીને મંસૂરનું ઈમાન જે રોશન થઈ ગયું કે અનલ હક, કે મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. એ ઈમાનની મજબૂતી માટે તો ઇબાદતની કસરત જ ઈમાનને ટકાવી રાખે છે અને ઈમાન નૂર છે અને જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. રૂહાની રોશની માટે આપણું હૃદય નાફરમાની, ગુનાના કામ, મોટાઈ, ફિકર, ચિંતા, ડર, ભય, એ બધાથી, આશા ઉમેદોથી આઝાદ થઈ જાય ને આપણું ઘટના અંદર મૌલાની રૂહાની રોશની થઈ જાય. અમારા ફરમાન મકફી છે તે તમારા માટે રોશની છે. એ થઈ જાય અને આપણે સિરાતલ મુસ્તકીમ, આ જે સાચો રસ્તો છે, જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા, તેઓ તે મકાને પહોંચ્યા. તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. ઇલ્મ સે તો રબ પહેચાના, પોતાના રૂહની જે શાહ રહીમના નૂરના દરિયાનો કતરો આપણા અંદર છે, રૂહ છે, દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે. એ રૂહને આપણે ઓળખીએ, એની દોસ્તી કરીએ, એના આશક થઈએ અને મોહબ્બત મૌલા કી રાહ સીધીએ, મૌલાની મોહબ્બતના અંદર રહીએ. એ સિરાતલ મુસ્તકીમ પર મજબૂત રહેવા માટે અમારા અતિશય હેતપૂર્વકના પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તો આ બધી ચીજો એક જ છે. સુખાકારી અને પ્રયાસમાં સફળતા, શાંતિ, એકતા, મુશ્કેલ આસાન, ઈમાનની મજબૂતી, રૂહાની રોશની, સિરાતલ મુસ્તકીમ પર કાયમ અને મૌલાના નૂરના અંદર એક થઈ જવું. એના માટે મૌલા ઈચ્છે છે અને અતિશય હેતપૂર્વકના, બહુ મોહબ્બતથી
અનલિમિટેડ અતિશય પ્યાર ભર્યા દુઆ આશીષ ફરમાવું છું. મોલાએ ફરમાવ્યું, ખાના વદાન તમારું ઘર આબાદ થાય, ખાના વદાન તમારું ઘર આબાદ થાય, ખાના વદાન તમારું ઘર આબાદ થાય. ના ફક્ત જાહેરી દુનિયાના અંદર આપણે આબાદ હોઈએ, પણ રૂહાની રીતે મોમનનું દિલ છે તે ખુદાવંદ તાલાનું ઘર છે, ને મોમનના દિલની ખૂબી એવી છે કે અમે તેના દિલમાં રહીએ છીએ. એ આપણું દિલ રોશન થઈ જાય. અને ઇમામ જે આપણા દિલના અંદર હાજરા હજુર બેઠા છે, એના આપણે બાતુની નૂરાની દીદાર કરી શકીએ અને નૂરના અંદર એક થઈ જઈએ. એના માટે મૌલાએ દુઆ આશીષ ફરમાવ્યા. I send special blessing for the souls of all my Ruhani spiritual children and my prayers that their soul rest in eternal peace. ખાના વદાન. અમે અમારા સગળા મરહૂમ રૂહાની બાળકોના રૂહો માટે ખાસ ખાસ દુઆ આશીષો અને અમારી દુઆઓ મોકલાવીએ છીએ કે તેમના રૂહો અનંત શાંતિને પામે. ખાના વદાન. તો જે લોકો જાહેરી જીવન જીવી રહ્યા છે એ લોકો માટે મૌલાએ દુઆઓ ફરમાવી, અને જે લોકોએ સતપંથના અંદર અત્યારે ઇસ્માઇલી મઝહબના અંદર જન્મ લઈને જે લોકો ગુજરી ગયા છે, અને જ્યારથી આ કાયનાતની રચના થઈ છે, અને જે લોકો હર વખતે આ મૌલા મુર્તઝાલીનો 10મો નકલંકી અવતાર છે, એના આગળ જેટલા બી અવતારો થઈ ગયા, એના અંદર જે લોકોએ જન્મ લીધો અને હાજર જોમાની શનાખત લીધી અને જે લોકો ગુજરી ગયા, તો એમના રૂહોને અનંત શાંતિ પામે એના માટે મૌલાએ દુઆઓ ફરમાવી. તો મૌલાએ ખાના વદાન ફરમાવ્યું કે આ જે હાજરીન જમાત છે એમનું અને કુલ રૂહાનીઓનું ઘર આબાદ થાય. તો અમારી દુઆ તો જેઓ હિંમતવાળા છે તેઓને જ કામ આવે છે. તો દુઆ ફરમાવવામાં અમે તમને રાત અને દિવસ ભૂલી જતા નથી, પણ આપણે હિંમતવાળા થઈએ. તો હવે જે જેવું ઈમાન લાવશે તેને તેવો ફાયદો થશે. તો હિંમત શું છે? હિંમત બડી ઈમાન નિશાની. આપણે જેવું ઈમાન લાવીશું કે આવું ઇલમ સાંભળીને આપણે મૌલાના ફરમાન ઉપર અમલ કરીશું, તો હવે જે જેવું ઈમાન લાવશે તેને તેવો ફાયદો થશે. સોનું હશે તો તેની તેવી કિંમત થશે, ચાંદી હશે તો તેની તેવી કિંમત થશે, તાંબુ લોખંડ હશે તો તેવી કિંમત થશે, પથરાની શું કિંમત ઉપજશે? તો આપણે પથરા તાંબુ પિત્તળ લઈને જઈએ અને પછી આપણે સોનાની કિંમત માગીએ તો ના મળે. તો આપણે એવું દિલ કરીએ, એવું ઈમાન મજબૂત કરીએ કે મૌલાની દુઆ આશી તો વરસી જ રહી છે, પણ અમારી દુઆ તો જેઓ હિંમતવાળા છે તેઓને કામ આવે છે. બરાબર. તો આપણે આપણા રૂહોના માટે કાર્ય કરવાનું છે. જે લોકો ગુજરી ગયા છે આપણી કુટુંબના જમાતના અંદર, અને અંતરે જેવું દુનિયામાં આંબો વાવશો તો આંબો પેદા થશે, લીમડો વાવશો તો લીમડો પેદા થશે. જેવું વાવશો તેવું લૂણશો, તેમાં કાંઈ પણ શંકા નહીં લાવશો. વણ વાવે કોણે લૂણ્યા, પીર કહે મુને દેખાડો જી. કે કોઈ વાવ્યા વગર કોઈ અનાજ મેળવ્યું હોય, લૂણ્યું હોય તો મને બતાવો. તો જે લોકો ગુજરી ગયા છે એમના રૂહના માટે આપણે સલવાતો પડીએ છીએ, એમના હકમાં દુઆ કરીએ છીએ, તો એનો જરૂર એમને ફાયદો થાય છે. તો આપણે સતત એમના માટે, એ રૂહાનીઓ માટે દુઆઓ માગવી જોઈએ. એમના ગુનાની બક્ષામણી માટે, એમને નૂરાની દર માટે, મૌલાના નૂરના અંદર એક થાય એના માટે, અને એ એમને ફાયદો આપે છે. મૌલાએ ખાના બદાન ફરમાવ્યા તો દરેકનું ઘર આબાદ થાય, કુલ રૂહાનીઓ માટે બી. ઇન ધ કમિંગ મંથ્સ I very much look forward to visiting my Jamaat and to meeting with the leaders of your countries. આગામી મહિનાઓમાં અમે અમારી જમાતની મુલાકાત લેવા અને તમારા દેશોના નેતાઓ સાથે મુલાકાત કરવા માટે ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મોલાએ કીધું હું બહુ આતુર છું. શાના માટે? જાહેરના અંદર મોલાએ ફરમાયું કે જમાત જે દેશોમાં રહે છે એ જમાતની મુલાકાત, અને તમે જે દેશોમાં રહો છો એ જમાતના આગેવાનો એમની મુલાકાત લેવા માટે હું બહુ આતુર છું. તો જાહેરના અંદર મૌલાનો એ પ્રયાસ છે, જેવા સંજોગો સમય, તો જ્યાં જ્યાં જમાત રહે છે ત્યાં મૌલા જાહેરમાં પધરામણી કરવા માંગે છે. જમાતની મુલાકાત એ દેશોના જે જમાતના આગેવાનો છે એ અને એ દેશોના ગવર્મેન્ટના આગેવાનોની મુલાકાત લેવા માટે આતુર છું. તો બાતુના અંદર એ છે કે તમે એક કદમ ચાલો છો, અમે 100 કદમ વધારે ચાલીને આવીએ છીએ. તમે અમને એક વસો ચાહો છો, અમે 100 વસા તમને વધારે ચાહીએ છીએ. તો આપણા કરતે મૌલા વધારે આતુર છે. આપણે તો એક કદમ માંડીએ છીએ, એના સામે મૌલા 100 કદમ વધારે ચાલીને આવે છે. આપણે એક વસો ચાહીએ છીએ, મૌલા 100 વસો વધારે ચાહે છે. તો મૌલા બહુ આતુર છે આપણા રૂહની ભેટવા માટે, આપણા રૂહને એના નૂરમાં એક કરવા માટે. તો આ ક્યારે, જ્યારે આપણે જમાતખાનાની હાજરી, દુઆ, ઇબાદત, બંદગી, ઇલમથી આપણા હૃદયને પાક અને સાફ કરીએ, તો મૌલા તો આતુર છે, અને આપણે જલ્દી
તમે તમારા રૂહને રસ્તામાં સુકાઈ જવા નહીં આપો, પણ જલ્દીથી દરિયામાં મળી જવા આપો. આ બાબત પર તમે સારી રીતે ખ્યાલ કરજો. અને જલ્દીથી આપણો રૂહ કેવી રીતે મૌલાના નૂરમાં એક થાય, એ માટે 300 ફરમાન મુબારક જે આપણે યાદ કર્યા છે, એના અંદર મૌલાએ આસાન રસ્તો બતાવ્યો છે. એ અભ્યાસ માટે રાખું છું. એ ફરમાન મુબારક નથી બોલતો. એઝ આઈ endeavor to be physically with my Jamaat as much as possible, I would like you to remember that your Imam is with you all the times, and that even when I am not with you in person, you are always in my heart, in my thoughts, and in my prayers. Feel your Imam presence. He is with you now and forevermore. ખાનાવદાન ખાનાવદાન ખાનાવદાન. અમે જ્યારે જેટલું શક્ય હોય તેટલું અમારી જમાત સાથે સારી રીતે હોવાનો પ્રયાસ કરીએ છીએ. તો જાહેરના અંદર મૌલા પોતાના મૌલાનું ટાઈમ ટેબલ બહુ બિઝી છે. અને મૌલા જે દેશોની મુલાકાત લેવા માંગે છે, ત્યાં સિચ્યુએશન કેવા છે ગવર્મેન્ટની, તો હાલત અને બધું, એના આધારે મૌલાએ કીધું કે અમે અમારા બનતો બધો પ્રયાસ કરીશું કે અમે સારી રીતે જિસ્માની રીતે અમારી દરેક જમાતની મુલાકાત લઈ શકીએ. ત્યારે અમે ચાહીએ છીએ કે તમે યાદ રાખો કે તમારા ઇમામ સર્વે સમયે તમારી સાથે છે. અને જ્યારે અમે તમારી સાથે રૂબરૂમાં નથી હોતા, ત્યારે પણ તમે હંમેશા અમારા હૃદયમાં, અમારા વિચારોમાં અને અમારી દુઆઓમાં છે. મૌલાએ કીધું કે હું 50માં જોમાના અંદર તખત પર બિરાજમાન થયો છે, અને મારો પ્રયાસ છે કે મારી જમાત જ્યાં જ્યાં પણ રહે છે, ત્યાં સંજોગો અને સમય ના આધારે હું મારાથી બનતો બધો પ્રયાસ કરીશ કે હું જિસ્માની રીતે ફિઝિકલી બી તમારી મુલાકાત લઉં. પણ અમે ચાહીએ છીએ મૌલા કે પણ હું ઈચ્છું છું કે તમે યાદ રાખો. અને આ ચીજ આપણે હંમેશા યાદ રાખવાની છે કે કદાચ કોઈ દેશના અંદર કોઈ જમાતની મૌલા જાહેરમાં મુલાકાત ના લઈ શકે, તો પણ મૌલાએ ફરમાવ્યું તમારા ઇમામ સર્વે સમય તમારી સાથે છે. જાહેરના અંદર મૌલા પધારે છે તો અડધો કલાક, 1 કલાક કે 2 કલાક આપણા વચમાં હોય છે જાહેરી રીતે. પણ બાતુનના અંદર મૌલાએ ફરમાવ્યું સર્વે સમયે, 24/7 ડે નાઇટ. મૌલાએ કીધું સર્વ સમય, હર પળ હર શાયદ હું તમારી પાસે જ છું, તમારી સાથે જ છું. અને જ્યારે અમે તમારી સાથે રૂબરૂમાં નથી હોતા ત્યારે પણ, જાહેરમાં અગર મૌલા આપણી સાથે રૂબરૂમાં ના હોય ત્યારે પણ તમે હંમેશા અમારા હૃદયમાં, અમારા વિચારો અને અમારા દુઆઓમાં છો. તો કોઈને પણ જાહેરના અંદર ગમગીન ના થવું જોઈએ. કદાચ બહુ મોટો પ્રસંગ છે અને જાહેરના અંદર મૌલા પધારે છે, તો આપણા દિલના અંદર એક ખુશી, શાંતિ, સુકૂન હોય છે. જમાતખાનાની હાજરી, ઇબાદત, દુઆ, બંદગીના અંદર વધારો થાય છે, આપણા દિલ નરમ થાય છે. પણ કદાચ સમયના અનુસાર કોઈ દેશની કે કોઈ જમાતની મૌલા મુલાકાત ના લઈ શકે, તો મૌલાએ કીધું કે બાતુના અંદર હું હંમેશા તમારી પાસે જ છું. તો આપણે ઈમાન રાખવું જોઈએ. અને જાહેરના અંદર કદાચ હું તમારી પાસે રૂબરૂ ના પણ હોઉં, પણ મૌલાએ ફરમાવ્યું કે હંમેશા તમે મારા દિલના અંદર, મારા હૃદયમાં, મારા વિચારો અને મારી દુઆમાં છો. તો આના પર આપણને ઈમાન હોવું જોઈએ. અને તમારા દિલ એવા પાક અને સાફ રાખો કે અમને પ્રત્યક્ષ જોયા જ કરો. તો આપણું દિલ એવું પાક અને સાફ રાખીએ કે આપણે મૌલાને પ્રત્યક્ષ રૂબરૂ આપણી સામે જ બેઠા હોઈએ એ રીતે હંમેશા બાતુના અંદર જોતા જ રહીએ. એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય, પણ તમારો રૂહ અમારી સાથે હોય. અને આને કહેવાય છે જમાના ઇમામ માટેની સાચી મોહબ્બત. જે કોઈ રૂહાની ઈશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. તમારા ઇમામની ઉપસ્થિતિનો અહેસાસ કરો. તેઓ તમારી સાથે અત્યારે ને હંમેશ માટે છે. તો આ ફરમાન મુબારક ફરમાવીને મૌલાએ કીધું કે આટલું ખાલી સાંભળીને રાજી નહીં થઈ જાઓ, પણ જમાનાનો ઇમામ તમારી પાસે છે અને હાજર નાજર છે, એનો અહેસાસ કરો, અનુભવ કરો. તેઓ તમારી સાથે અત્યારે ને હંમેશ માટે છે, હમણાં બી છે અને હંમેશા તમારી પાસે છે. અને મૌલાએ કીધું કે ખાલી આ ફરમાન મુબારક તમે સાંભળ્યું એટલું જ નહીં, એટલાથી રાજી નહીં થઈ જાઓ. એના પર અમલ કરીને તમારા હૃદય, તમારું દિલ એવું પાક અને સાફ રાખો કે જેવી રીતે પીર સદરદીન એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે. તેથી તેણે કદી પણ ગુનાનું કામ કર્યું નથી. તમે તમારા માતા પિતાના દેખતા ખરાબ શબ્દ બોલશો નહીં, ખરાબ કામ બી નહીં કરો, તો જે પોતાના ઇમામને હાજર સમજે છે તે બદકામ કેવી રીતે કરશે? તો પીર સદરદીનની આ ઇબાદત હતી. મૌલાને હાજર નાજર સમજતા હતા અને એ રીતે મૌલા બધું જોઈ રહ્યો છે. तन की जाने मन की जाने जाने चित की चोरी उसके आगे क्या छुपाना जिसके हाथ में जन्म मरण की दोरी. એમ કરીને મૌલાને હાજર નાજર સમજ્યા અને પાક રહ્યા.
તો મૌલાએ ફરમાવ્યું, આજ પણ જેમ સમજે છે એના માટે પણ એમ જ છે, અને પીર સદરદીન તમારા જેવો એક માણસ હતો, તમારાથી કાંઈ ફરક નહીં હતો. તમે પણ આ ઇબાદત કરશો તો તમે પણ પાક અને સાફ રહેશો, અને તમારા ઇમામને તમે હાજરા હજુર હંમેશ માટે રૂબરૂ જોઈ શકશો. તમારા દિલ એવા પાક અને સાફ રાખો કે અમને પ્રત્યક્ષ જોયા જ કરો. તો પીર સદરદીને આ પ્રેક્ટિસ કરી, અને મૌલાએ ફરમાવ્યું કે એની જે પ્રેક્ટિસ હતી, ઇબાદત હતી, મૌલાને હાજર નાજર સમજવાની, એ ઈમાન રોશન થઈ ગયું. મૌલાએ ફરમાવ્યું કે એને યકીન હતું, એનું જે ઈમાન હતું એ રોશન થઈ ગયું. એને યકીન હતું કે હું ખુદાથી નજીક છું. અને પછી એ નજીકી પછી એક થઈ જાય છે, એ જ ઇમામના રૂહના અંદર એક થઈ જઈએ છે. અને મૌલાએ ફરમાયું કે ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન, તમારું ઘર આબાદ થાય, તમારું ઘર આબાદ થાય, તમારું ઘર આબાદ થાય. ફરમાન અપોન ડિપાર્ચર, મૌલાએ જાહેરના અંદર સીધાવતી વખતે જે તખ્ત નશી જે મૌલાએ ફરમાન મુબારક ફરમાવ્યું, ને જમાતના આગેવાનો મૌલા પોતાના કુટુંબીજનો સાથે હતા, ત્યાંથી સીધાવતી વખતે મૌલાએ ફરમાવ્યું, I would like to express my sincere thanks for the beautiful and meaningful gift that the Jamaat has given me today. And it is a gift that I will cherish for its beauty and significance, but also because it is a gift from today that I will remember this moment from this gift. આજે અમને જમાતે પેશ કરેલી સુંદર અર્થપૂર્ણ ભેટ માટે અમે હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરવા ચાહીએ છીએ. તે એક એવી ભેટ છે જેની સુંદરતા અને મહત્વતા માટે અમે તેને વહાલથી સાચવીશું, પરંતુ એ કારણે પણ કે જે આજની ભેટ છે, અને આ ભેટમાંથી અમે આ ક્ષણને યાદ રાખીશું. તો તખ્ત નશીના ફરમાન મુબારકના મૌલાએ 50મા જોમાના બિરાજમાન થયા, અને જમાત તરફથી, જમાતના આગેવાનો તરફથી મૌલાને જે સુંદર ભેટ આપવામાં આવી, તો એ ભેટ હતી કે લગભગ 400-500 વર્ષ જૂની એક કિતાબ લખેલી હતી. એના અંદર મૌલા મુર્તઝાલીના બોધ વચનો હતા, અને એનું જે કવર હતું એના અંદર ખુદાની જે કાયનાત છે, ઝાડ પાન પશુ પંખી બધા જીવો, એનું પિક્ચર હતું. તો મૌલાએ ફરમાવ્યું કે મને જે સુંદર બહુ બ્યુટીફુલ ગિફ્ટ છે અને અર્થપૂર્ણ છે. ફક્ત એનો જાહેરી દેખાવ સુંદર એમ નહીં, પણ બહુ મિનિંગફુલ છે. શું મિનિંગ છે? કે એમાં મૌલા મુર્તઝાલી, આપણા દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. પહેલા જોમાના અંદર મૌલા મુર્તઝાલી જે બોધ વચનો ફરમાવ્યા, જે આપણે કલામે મૌલાના અંદર છે, એના અંદર એનો ઉલ્લેખ છે, એ રીતે સુંદર બી છે અને બહુ મિનિંગફુલ છે. અને અમે હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરીએ છીએ. તમે અમને આ ગિફ્ટ આપી છે, તો અમે બહુ હૃદયપૂર્વક તમને થેન્ક યુ કહીએ છીએ. અને એક એવી ભેટ છે, આ એવી ભેટ છે જે બ્યુટીફુલ છે, સુંદર તો છે, અને બહુ મહત્વપૂર્ણ છે, કારણ કે એના અંદર એ ઇલ્મ છે, એ જ્ઞાન છે મૌલા મુર્તઝાલીનું, અને એને અમે બહુ પ્યારથી સાચવીશું, મૌલાએ ફરમાવ્યું. પરંતુ એ કારણે પણ, અને બીજું કારણ એ છે કે આ આજની ભેટ છે. મારે તખ્ત નશીની, હું 50મા જોમાનો ધણી છું, અને હું તખત પર બિરાજમાન થયો, અને સૌ પ્રથમ આ જાહેરી દીદાર આપ્યા, અને હું જમાતને મળ્યો. એ પ્રસંગે મને આ ભેટ આપવામાં આવી છે, અને આ ભેટમાંથી અમે આ ક્ષણને યાદ રાખીશું. અને એ ભેટને જોઈને અમે આ ક્ષણ, આ મોમેન્ટ છે અમારી, કે તખ્ત નશીન પર બિરાજમાન થઈને હું મારી જમાત સાથે અહીંયા હાજરા હજુર છું, એ ચીજને યાદ કરીશ. આનું બાતુન શું છે? એ રીતે જેવી રીતે જમાનાના ઇમામને મૌલા મુર્તઝાલીના બોધ વચનની કિતાબ ભેટ આપવામાં આવી, એ રીતે આપણ પાસે પણ મૌલાના ફરમાન મુબારક છે, અને એ આપણા માટે બહુ બ્યુટીફુલ છે, સુંદર છે. એટલું જ નહીં, પણ મહત્વપૂર્ણ છે. ખાલી આપણે એને બહારથી જોતા રહીએ એમ નહીં, અંદર જે જ્ઞાન ઇલમ છે એને વાંચીને, નિયમિત વાંચીને, યાદ કરીને, મનન ચિંતન કરીને, એની રૂહાની સમજ હાંસલ કરીને આપણે આપણા જીવનના અંદર ઉતારીએ અને મૌલાનો રાજીપો હાંસલ કરીએ. એ એ રીતે જેવી રીતે જમાનાનો ઇમામ હૃદયપૂર્વક આભાર માને છે, એ રીતે આપણે મૌલાના શુક્રગુજાર કરીએ કે મૌલા, તમે અમને આવી ઇલમી જાલિસ આપી, આવા ફરમાન મુબારક સંભળાવ્યા. અને આ સુંદર છે અને બહુ મહત્વપૂર્ણ છે. એના અંદર એવું ઇલમ છે, અને અમે એ જોઈને ખુશ થશું, યાદ રાખીશું, કે આ સમયને યાદ રાખીશું. તો આપણે પણ દરેક ઇલમ મિજાલિસના અંદર જે ઇલમ આપણને મળે છે, એ આપણે યાદ રાખીએ. એ વાઇઝની રેકોર્ડિંગ આપણે સાંભળીએ, તો એ ક્ષણોને યાદ કરીએ કે એ સમયે આપણા હૃદય કેવા નિર્મળ, પાક અને સાફ હતા, કેવી મોહબ્બત ભરાયેલી હતી, દિલ અને આંખો મોહબ્બતથી, આંસુઓથી ભરેલું હતું. જ્યારે પણ આપણે એ વાઇઝની રેકોર્ડિંગ સાંભળીએ, ઇલમ સાંભળીએ, તો આપણને અહેસાસ થાય કે એ સમયે હું હાજર હતો, અને મૌલાની કુરબત મોહબ્બતના અંદર હતો, અને હંમેશા મારો રૂહ એ મોહબ્બતના અંદર રહે. અને મૌલાએ કીધું અમે એને વહાલથી સાચવીશું. તો આ ઇલમની કિતાબો
આ ઇલમની રેકોર્ડિંગો ઇલમ 42 ને આપણે બહુ પ્યારથી સાચવીએ. અને એના અંદર એ કિતાબના ઉપર જે પિક્ચર હતું, આખી ખુદાની કાયનાત, જે પશુ પંખી ઝાડ પાન, તો આપણે આખું આ ખુદાનું જે ક્રિએશન છે, અને દરેક, ના ફક્ત આપણા દિલના અંદર, દરેક ઇન્સાનના રૂહ સાથે અને પૂરી કાયનાતના અંદર ઇમામ હાજરા હાજુર છે. એ રીતે આપણે દરેક જગ્યાએ પિંડ બ્રહ્માંડ, પીર સદરી સાહેબની શનાખત થઈ, દીદાર થયા તો બોલ્યા મારું જિસમ જ નહીં, સમસ્ત કાયનાત બ્રહ્માંડ મૌલા તારા નૂરથી ભરેલું છે. Thank you and my best, most loving blessing to all of you and to your families and to the global Jamaat. તમારો આભાર, અને તમને સર્વેને, તમારા કુટુંબોને અને વૈશ્વિક જમાતને અમારા ઉત્તમ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષ ફરમાવીએ છીએ. તો મોલાએ આભાર માન્યો ત્યાં હાજર હતા એ સમગ્ર દુનિયાની જમાતનો, સર્વેનો, તમારા કુટુંબોનો, અને આખી દુનિયાભરની વૈશ્વિક જમાતને અમારા ઉત્તમ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. આપણા હૃદયના અંદર બી આ ભાવના હોવી જોઈએ કે આપણા પોતાના રૂના માટે નહીં, ઇલમ 42ના દરેક ભાઈ બહેનો, આપણા કુટુંબો, ફેમિલી, જમાતના અને જગતભરના ઇસ્માઇલીઓને પૂરી કાયનાતના રૂહાની ઉદ્ધાર માટે આપણા હૃદયના અંદર સાચી મોહબ્બત કાર્ય હોવું જોઈએ. અને એના માટે જેવી રીતે જમાનાનો ઇમામ ઉત્તમ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષ ફરમાવે છે, એ રીતે પણ આપણા દિલના અંદર દરેકના માટે ઉત્તમ ઉત્તમ પ્યાર ભરી દુઆઓ હોવી જોઈએ. છેવટે મૌલા ફરમાયું, થેન્ક યુ, થેન્ક યુ. 2 વખત મૌલાએ આભાર માન્યો કે હું તમારો આભાર માનું છું, તમારો આભાર માનું. વિચાર કરો કે જમાનાનો ઇમામ, જેના વોટ ઇઝ ધ, એક પત્રકારે પૂછ્યું શાહ કરીમને કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇમામ, તો મૌલાએ ફરમાવ્યું ઓરિજિન ઓફ ઓલ ક્રિએશન, કે એના અંદરથી આખી કાયનાતની રચના થઈ છે. એ કાયનાતનો ધણી આપણને 2 વખત આભાર માને, થેન્ક યુ કહે છે. તો આપણે જે જમાનાના ઇમામનો આભાર માનવો જોઈએ, શુક્ર અલ્હમ્દુલિલ્લાહ હંમેશા કરવા જોઈએ. એ જમાના ઇમામની જે કુદરત છે, એના અંદરથી આપણે જ્ઞાન મળે છે. ઇમામના જે મુરીદો છે, ઇલમ મિજાલિસના મેમ્બરો જે સારું કાર્ય કરી રહ્યા છે, એમનો આપણે થેન્ક યુ કહીએ, એમનો આભાર માનીએ, એમના કાર્યોને બિરાદીએ, એમના હકમાં દુઆ કરીએ, અને હંમેશા મૌલાને શુક્ર ગુજારીમાં રહીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, થેન્ક યુ વેરી મચ. મૌલાનો ઘણો ઘણો આભાર કે આપણે આજે આ તખ્તનશીનનું ફરમાન મુબારક સાંભળ્યું પૂરું, અને આ 18 વાયજો, અને આપણે એની સમજ મૌલાની મહેરબાની થકી હાંસલ કરી. બહુ મુશ્કેલ હતું પણ મૌલાની મહેરબાની થકી જ આ શક્ય બન્યું. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આપણે દરેક જણ બહુ શુક્રાનાની તસ્બીહ કાઢે કે આ તખ્ત નશીનનું ફરમાન મુબારક આપણે સાંભળી શક્યા અને એની સમજ હાંસલ કરી. હવે એ પ્રમાણે જમાનોનો ઇમામ જે 50મા જોમામાં ઈચ્છે છે, એ પ્રમાણે આપણે ફરમાબરદારી કરી મૌલાનો રાજીપો હાંસલ કરીએ. અને સોરી, હું થોડો લિટલ બીટ ફાસ્ટ હતો. તો હવે આપણી પાસે 16 મિનિટ છે, તો લગભગ 14 મિનિટ આપણે ક્વેશ્ચન આન્સર સેશન કરી શકીશું, અને છેલ્લે 1-2 મિનિટ આપણે દુઆ આપીને ઇલમ મજાલિસ પૂરી કરીશું. તો જેને પણ મારી સાથે વાતચીત કરવી હોય તે પોતાના કીપેડના અંદર, ફોનના અંદર 7 નંબર નીચે સ્ટાર બટન 2 વાર ક્લિક કરશે તો એમનો ફોન અનમ્યુટ થશે અને મારી સાથે વાતચીત કરી શકો છો. યાલી મદદ. મૌલાલી મદદ. મને છે ને આજે મિલાદુન નબી છે રાઈટ, તો એના વિશે થોડુંક મને માહિતી આપશો થોડી? કોણ બોલો છો? રેહાના. હા, બરાબર છે. યાલી મદદ. મૌલાલી મદદ. તો મિલાદુન નબી, રસુલિલ્લાહ નબી સાહેબ જે આપણા છેલ્લા પૈગંબર છે, એમનો જન્મદિવસ છે, બરાબર? તો એ આપણે જન્મદિવસ ઉજવીએ છીએ, રાઈટ? તો એ જન્મદિવસ ઉજવીને આપણે જે 1,24,000 પૈગંબર થઈ ગયા, અને રસુલિલ્લાહ જે હજરત નબી મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ, એમનો જન્મદિવસ યાદ કરીએ છીએ. તો આખો એમનું જીવન આપણે યાદ કરીએ, રાઈટ? કે પીર સદરુદ્દીન સાહેબે બુધ નિરંજનમાં ફરમાવ્યું કે સબ નબીઓ કે સરતાજ છે દુલ્લે નબી રસૂલ, કે જેટલા બી નબીઓ થઈ ગયા 1,23,999, અને એ બધાનો સરનો તાજ છે એ મોહમ્મદ રસુલિલ્લાહ છે. કારણ કે એમના સમયના અંદર એ ખુદાનું કાર્ય શક્ય બન્યું કે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે ગદીર ખુમા જહુરાત થઈ. તો મારી ઘણી બધી વાયજો છે, તમે એક પછી એક વાય સાંભળશો તો રસુલિલ્લાહનું આખું જીવન, એ એમનો જન્મ થયો ત્યારથી એમને જોમો સિફાર્યો ત્યાર સુધીની બધી વાતોનો એના અંદર ખુલાસો છે. તો આપણે અત્યારે સમય ઓછો છે, એ પ્રમાણે હું તમને, બહુ સારો પ્રશ્ન છે, અને તમને યાદ છે આજે મિલાદુન નબી છે અને દરેકને મુબારકી છે. તો રસુલિલ્લાહનું જે જીવન હતું એ પ્રમાણે આપણે જીવન જીવવાની કોશિશ કરીએ. તો શોર્ટના અંદર રસુલિલ્લાહનો જન્મ થયો, તો એમના દુનિયાના જે આપણે પીરોએ કીધું કે
સાત સરગના કાંઈ ખુલ્યા છે દ્વાર, जिस दिन નબી મોહમ્મદ જન્મ્યા. તો રસૂલિલ્લાહ તો ખુદાનું પોતાના નૂરમાંથી નૂર અલગ કર્યું અને તેને નામ મોહમ્મદ આપ્યું. તો જેટલા બી પૈગંબરો થયા 1,23,999 અને છેલ્લા પૈગંબર રસૂલિલ્લાહ થયા, એ દરેકના અંદર મોહમ્મદનું નૂર, રસૂલિલ્લાહનું નૂર મૌજૂદ હતું. પણ જાહેરના અંદર છેલ્લા પૈગંબરનું નામ મોહમ્મદ હતું. જે ખુદાએ ફરમાયું કે મેં મારા નૂરમાંથી નૂર અલગ કર્યું અને તેને નામ મોહમ્મદ આપ્યું, અને રહેમતુલ આલમીન, ના ફક્ત મુસલમાનો પણ આખી દુનિયાના જે આલમીન છે, આલમીન એટલે એક કરતા વધારે આલમ, આખી બ્રહ્માંડ અને બ્રહ્માંડો, એના પર રહેમત કરીને એમને મોકલ્યા. અને જાહેરના અંદર 40 વર્ષે રસૂલિલ્લાહને પૈગંબરી એનાયત થઈ. પણ એ તો જન્મે જ ખુદાનું નૂર હતું. પણ એના અંદર બચપનથી એમને જોમો સિફાર્યો એ દરમિયાન જે બનાવો બન્યા. તો શોર્ટના અંદર રસૂલિલ્લાહ જ્યારે જન્મ્યા અને શોર્ટ ટાઈમના અંદર અ, એમના પિતાશ્રી અને માતાજીનું અવસાન થયું. તો મૌલા મુર્તઝા અલીના પિતાજી હતા, એમણે એમને મોટા કર્યા. અને જ્યારે એ થોડા ઉંમરલાયક થયા, તો અરબસ્તાનથી વર્ષના અંદર બે મુસાફરી થતી હતી. કે અરબસ્તાનના અંદર જે ચીજો મળતી હતી એ સિરિયાના અંદર, શામના અંદર એનું વેચાણ થતું હતું, અને યમનના અંદર એનું વેચાણ થતું હતું. અને યમન અને સિરિયાના અંદરથી એવી ચીજો જે અરબસ્તાનમાં નથી મળતી એ લાવવામાં આવતી હતી, એનું વેચાણ અરબસ્તાનમાં થતું હતું. એ રીતે મૌલા મુર્તઝાલીના પિતાશ્રી રસૂલિલ્લાહને પોતાની સાથે લઈ ગયા, કામકાજ શીખાડ્યું. ધીરે ધીરે એ લોકોનો એટલો વિશ્વાસ જીતવા લાગ્યા કે લોકો એમનાથી બહુ સાચા માનવા લાગ્યા લોકો, અને એમનું નામ પડ્યું સાદિક અને અમીન, કે તમે સાચા છો અને તમે વિશ્વાસુ છો, અમે અમારો વિશ્વાસ તમારા પર રાખી શકીએ છીએ. તો લોકો જે કાફલાના અંદર યમન અને સિરિયા જતા હતા એની આગેવાની રસૂલિલ્લાહને આપતા હતા કે તમે જેમ કહેશો એમ અમે કરીશું. અને રસૂલિલ્લાહ જ્યારે આ કામમાંથી એમને ફુરસત મળતી, તો બચપનના એક વખત રસૂલિલ્લાહ ઇલમ મિજાલિસમાં એમ કીધું કે હું નાનપણથી ખુદાની ઇબાદત કરતો હતો. તો લોકોએ પૂછ્યું ઇલમ મિજાલિસમાં કે રસૂલિલ્લાહ તમે બચપનમાં ખુદાની ઇબાદત કેવી રીતે કરતા હતા? કારણ કે જ્યારે ઇબાદત શબ્દ આવે છે ત્યારે આપણે એમ થાય છે કે થોડી મોટી ઉંમર થાય, 20-25 વર્ષ પછી, તો આપણે આંખો બંધ કરીને ખુદાના નામનું જિકર કરીએ. હા, એ પણ ઇબાદત છે. તો બધાને નવાઈ લાગી કે બચપનના અંદર તમે કેવી રીતે ઇબાદત કરતા હતા? તો એમણે કીધું કે હું જ્યારે એકદમ નાનો હતો તો બધા બચ્ચાઓ સાથે હું રમતો હતો, તો મને રમવામાં દિલ નહોતું લાગતું. તો હું એમનાથી અલગ થઈને કોઈ ઝાડ નીચે બેસતો હતો અને વિચાર કરતો હતો ઝાડને જોઈને કે ખુદાથી કેવી કાયનાત બનાવી છે. કોઈ ઓલ માઇટી છે જે સર્વ ઉપર છે, નિરંજન નિરાકાર ખુદા. એનું એના અંડરના અંદર દરેક ચીજ આધીન છે. જેવી રીતે આ ઝાડ છે, તો એક નાનું બીજ જમીનમાં વાવવામાં આવે છે, એમાંથી વૃક્ષ બને છે, ઝાડ બને છે, એને પાન, ડાળીઓ લાગે છે, એને ફળ લાગે છે, એના અંદર બીજ આવે છે, એ બીજનું પાછું વાવીએ છીએ, એમાંથી ઝાડ બને છે. કેવી ખુદા તારી આટલી નાની બીજમાંથી અંદર કેટલું મોટું ઝાડ બને છે, એને ફળ લાગે છે. એમ કરીને હું ખુદાની તારીફ કરતો હતો અને એક્સેપ્ટ કરતો હતો, કબૂલ કરતો હતો કે ખુદા છે, અલ્લાહ છે. તો રસૂલિલ્લાહનો જે જિકર હતો એ અલ્લાહુ હતો, અલ્લાહુ અલ્લાહુ, યાને અલ્લાહ છે, અલ્લાહ છે. પોતાના હૃદયને મેસેજ આપતા હતા કે ખુદા છે, અને આ દુનિયાના અંદર જે ખુદાની કુદરત છે એના વખાણ કરવા જોઈએ. એ મારી ઇબાદત હતી, રસૂલિલ્લાહે ફરમાવ્યું. રસૂલિલ્લાહ જ્યારે મોટા થયા, તો એ જ્યારે એમને બહુ ખુદાની ઇબાદતની તલબ થતી હતી, તો એવી જગ્યા શોધતા હતા કે જ્યાં કોઈ પણ અવાજ ના હોય, કોઈ ડિસ્ટર્બન્સ ના હોય. તો એ મક્કા શહેરથી 3-4 કિલોમીટર ચાલતા દૂર જતા હતા, જ્યાં જબલે નૂર પહાડીઓ છે, અને એના અંદર એક ગુફા હતી, ગારે હીરા. એના અંદર લગભગ 650 મીટર જમીનથી ઉપર, એટલું ઉપર એ ત્યાં ગુફામાં બેસતા હતા અને અલ્લાહુ અલ્લાહુનો જિકર કરતા હતા, ખુદાની કુદરતનું નિરીક્ષણ કરતા હતા, એમાંથી ઇલ્મ હાંસલ કરતા હતા, અને ખુદાની કુદરત ની તારીફ કરતા હતા. પોતાનું હૃદય પાક, સાફ, નિર્મળ કરવાની કોશિશ કરતા હતા, અને ખુદાની કુરબત, એના નૂરના અંદર એની શનાખત, બાતુની શનાખત હાંસલ કરવાની કોશિશ કરતા હતા. આમ રસૂલિલ્લાહ કરતા હતા. જ્યારે રસૂલિલ્લાહની જ્યારે શાદી થઈ, તો એમની ઉંમર હતી 25 વર્ષની રસૂલિલ્લાહની. અને હજરત બીબી ખદીજા, જે 2 વખતે વિધવા થયા હતા, એમની ઉંમર 40 વર્ષની હતી. તો હજરત બીબી ખદીજા બહુ માલે તુજાર હતા, પૈસાવાળા હતા, પણ એમના હસબન્ડ ગુજરી ગયા હતા.
તો એમના પાસે જે સામાન હતો એ સિરિયા અને યમન જઈને કોણ વેચે? તો એમને એમના ગુલામને પૂછ્યું કે મારો આ સામાન, હવે મારા હસબન્ડ તો ગુજરી ગયા છે, તો કોણ વેચે આ બધો સામાન? તો એમણે કીધું કે મોહમ્મદ કરીને છે, રસૂલુલ્લાહનું નામ. એ બહુ લોકો એમને સાદિક કે છે, અમીન કે છે, સાચા કે છે ને વિશ્વાસુ કે છે, એ તમારો સામાન વેચશે. તો એમણે રસૂલુલ્લાહને આ કામ આપ્યું કે મારો સામાન તમે વેચી આવશો તો હું એમાંથી તમને કમિશન આપીશ. તો એમનો સામાન પહેલા કરતા સારા દામના અંદર વેચાણો, એના અંદર સારો મુનાફો થયો, અને એ રીતે હઝરત બીબી ખદીજા રસૂલુલ્લાહને ઓળખતા થયા. અને એમને ઈચ્છા થઈ કે હું પાછી શાદી કરું. તો એમને એમના ગુલામ મારફત રસૂલુલ્લાહને સંદેશો મોકલાવ્યો કે મને તમારી ગુલામીમાં કબૂલ કરો, હું તમારી દાસી બનવા માંગુ છું, તમારી ખિદમત કરવા માંગુ છું. તો રસૂલુલ્લાહની ઉંમર 25 વર્ષની હતી, હઝરત બીબી ખદીજાની ઉંમર 40 વર્ષની હતી. રસૂલુલ્લાહે માગું કબૂલ કર્યું. અને શાદી પછી બી રસૂલુલ્લાહ ગારે હીરાની ગુફામાં જવાનું ચાલુ રાખ્યું જ્યારે એમને દુનિયાનું કામકાજ ના હોય. તો હઝરત બીબી ખદીજાએ એની બહુ અદબ કરી એ ચીજની. ઘણી વખતે રસૂલુલ્લાહ ગારે હીરાની ગુફામાં સવારનો નાસ્તો કરીને જતા હતા અને બપોરે જમવા માટે આવતા હતા. પાછું જમીને પાછા જતા હતા અને મગરીબના સમયે ઘરે આવી જતા હતા. ઘણી વખત એવું થયું રસૂલુલ્લાહ સવારે ગયા શાદી પછી બી, અને બપોરે ઘરે ના આવ્યા. તો હઝરત બીબી ખદીજાએ ગુલામ સાથે ગારે હીરાની ગુફામાં ખાવા મોકલાવ્યું અને પછી રસૂલુલ્લાહ રાત્રે આવ્યા. ઘણી વખત એવું થયું રસૂલુલ્લાહ બપોરે ના આવ્યા, ગુલામે ખાવા મોકલ્યું, રસૂલુલ્લાહે ખાધું નહીં. પછી રાત્રે પાછું ખાવા લઈને ગયા તો રસૂલુલ્લાહે બપોરનું ખાવા નહોતું ખાધું. ઘણી વખત એવું થયું રસૂલુલ્લાહ રાત બી ત્યાં રોકાઈ ગયા, ઘરે ના આવ્યા. ઘણી વખત 1-2 દિવસે આવ્યા. પણ હઝરત બીબી ખદીજાએ કદી કમ્પ્લેન ના કરી. એ જોઈ રહ્યા હતા કે ખુદાની સાચા દિલથી ઇબાદત કરે છે મારા ખાવીન રસૂલુલ્લાહ, અને એ ચીજને હંમેશા એપ્રિશિએટ કરી. જ્યારે શાદી પછી પ્રથમ વખતે રસૂલુલ્લાહે સિરિયા કે યમન જવાનો કાફલો તૈયાર કર્યો, ત્યારે હઝરત બીબી ખદીજાએ અરજ કરી કે મારા ખાવીન તમે ક્યાં જાઓ છો? તો રસૂલુલ્લાહે ફરમાવ્યું કે હું આ કાફલો લઈને સરદારી કરીને આ દુનિયાના કામકાજ માટે સિરિયા યમન જાઉં છું. તો હઝરત બીબી ખદીજાએ રિક્વેસ્ટ કરી કે મારી એક રિક્વેસ્ટ છે, અરજ છે, કે તો બોલો. તો કીધું કે તમે હવે આ દુનિયાનું કામકાજ ના કરો. તો કેમ? કે આપણી પાસે ખુદાએ ઘણું આપ્યું છે અને હું પણ જે મારી સાથે લાવી છું એ બી તમારું જ છે. તો તમને ઈબાદતનો શોખ છે, ઇલમનો શોખ છે, તમે એ કરો. હું એ ઈચ્છું છું. તો રસૂલુલ્લાહથી બહુ ખુશ થયા, બહુ દુઆઓ આપી હઝરત બીબી ખદીજાએ, અને રસૂલુલ્લાહે દુનિયાનું કામકાજ છોડી આપ્યું. રસૂલુલ્લાહે ગારે હીરામાં જવાનું પ્રયાસ એ ઇબાદત ચાલુ રાખી. તો લગભગ એમની શાદીથી એના પહેલા 5-10 વર્ષ, અને 25 વર્ષથી 40 વર્ષની ઉંમરે એમને નબુવત મળી, એ 15 વર્ષ, એમ લગભગ 20 વર્ષ સુધી ગારે હીરાની ગુફામાં જઈને રસૂલુલ્લાહ ખુદાનો નું જિકર કરતા હતા, ખુદાની ઇબાદત કરતા હતા. એક 40 વર્ષની ઉંમરે રસૂલુલ્લાહને પહેલો અનુભવ થયો. જિબ્રાઈલ ફિરસ્તા એમના પર ખુદાની વહી નાજિલ લઈને આવ્યા, અને રસૂલુલ્લાહને જે એ એબનોર્મલ અનુભવ થયો, રસૂલુલ્લાહ દોડતા ઘરે આવ્યા અને હઝરત બીબી ખદીજાને કીધું કે મને ચાદર આપો, મારે ઓઢીને આરામ કરવો છે. અને શું બન્યું એ કીધું. તો સૌપ્રથમ હઝરત બીબી ખદીજાએ રસૂલુલ્લાહની બૈયત કબૂલ કરી કે હું સાચા દિલથી માનું છું તમે ખુદાના પૈગંબર છો. અને હઝરત બીબી ખદીજાએ પોતાના એક કઝિન ભાઈ હતા એમને કીધું, તો એમણે બી રસૂલુલ્લાહની બૈયત કરી. પછી રસૂલુલ્લાહે પોતાના કુટુંબીજનોને બોલાવ્યા અને કીધું કે હું ખુદાનો પૈગંબર છું અને ખુદાએ મને એનું ઇલ્મ આપ્યું છે અને તમને નસીહત કરવાનું કીધું છે. તો લોકોએ સાથ સહકાર ના આપ્યો. કોણ મને સાથ આપશે? તો મૌલા મુર્તઝા અલી દુનિયા બાને 10-12 વર્ષના હતા. મૌલા મુર્તઝા અલી ઊભા થયા કે હું તમને આ કામના અંદર સાથ આપીશ. એક વખત, બીજી વખત અને ત્રીજી વખતે કીધું. તો મૌલા મુર્તઝા અલી દુનિયા બાને એમની હાઈટ નીચી હતી, મૌલાના પગ મુબારક પાતળા હતા. તો મૌલા મુર્તઝા અલીએ ફરમાવ્યું કે યા રસૂલુલ્લાહ, તમે ખુદાના સાચા રસૂલ છો અને તમને આ ઇસ્લામ ફેલાવવાના અંદર જે કોઈ પણ તમને તકલીફ આપશે એમનું પેટ ફાડી નાખીશ અને હું તમને મદદ કરીશ. તો ત્યારે રસૂલુલ્લાહે ફરમાવ્યું કે આ મારો ભાઈ, એ મને સાચી મોહબ્બત કરવા વાળો છે અને મારો વસી છે. અને આ કાર્ય આગળ ચાલ્યું. રસૂલુલ્લાહને આ કામના અંદર સૌથી પહેલા ગુલામો, યતીમો અને હાજતમંદો હતા, એમણે રસૂલુલ્લાહની આ પૈગંબરી કબૂલ કરી. જે ગરીબો, યતીમો અને હાજતમંદો હતા, ગુલામો, એમણે એટલા માટે કબૂલ કરી. એમને એક ચીજ રસૂલુલ્લાહની બહુ સારી લાગી કે ભલે તમે દુનિયાના અંદર તમે આ હાલતના અંદર હો, ગરીબીમાં, પણ તમે પાક અને પરહેઝગાર રહેશો તો ખુદાના દરબારના અંદર તમારી બહુ મોટી કિંમત થશે. તો એમને આ સારું લાગ્યું કે આ દુનિયાના અંદર માણસો આપણી કદર નથી કરતા, પણ આપણે પાક અને પરહેઝગાર રહીશું
તો ખુદાના દરબારના અંદર આપણી બહુ કિંમત થશે. જે લોકો બહુ પૈસાવાળા હતા એ મોટા પ્રમાણના અંદર એવરેજલી એ લોકોએ રસૂલિલ્લાહ પર ઈમાન ના લાવ્યા. અને ત્યારે અરબસ્તાનના અંદર યહૂદી બી હતા, ક્રિશ્ચન હતા, મોટા પ્રમાણના અંદર લોકો મૂર્તિ પૂજક હતા. જે કાબાતુલ્લા છે એના અંદર 365 મૂર્તિઓ હતી અને રસૂલિલ્લાહના ખભા પર મૌલા મુર્તઝાલીએ ચડીને બધી મૂર્તિઓ તોડી નાખી હતી. તો રસૂલિલ્લાહને જે કાફરોએ બહુ તકલીફ આપી અને રસૂલિલ્લાહને જે લોકો માનતા હતા, ગરીબો, યતીમો, ગુલામો, એમને બહુ તકલીફો આપી. તો રસૂલિલ્લાહને લાગ્યું કે હવે મક્કામાં રહેવા જેવું નથી, એટલે રસૂલિલ્લાહ મક્કાથી મદીના હિજરત કરી ગયા. અને રસૂલિલ્લાહના આખા જીવનના અંદર એમને બહુ તકલીફો પડી. એના જેટલા બી જંગ થયા એ દરેકના અંદર મૌલા મુર્તઝાલીએ જંગ જીત્યા. જંગે ઓહદ થયું, જંગે બદર થયું, જંગે ખૈબર, જંગે ખંદક, એ બધું થયું. અને દરેકના અંદર જ્યારે જંગે બદરના અંદર અને જંગે ઓહદના અંદર જે આપણે દુઆ પડીએ છીએ, એ મૌલા મુર્તઝાલીએ રસૂલિલ્લાહને કીધું કે રસૂલિલ્લાહ મારી પાસે તલવાર નથી. તો આસમાનમાંથી જુલ્ફિકાર તલવાર ઉતરી અને મૌલા મુર્તઝાલીએ તલવારનો એવો જલવો બતાવ્યો. તો જિબ્રાઈલ ફિરસ્તા નાજિલ થયા અને જિબ્રાઈલ ફરિશ્તાએ આપણે જે દુઆમાં પડ્યું એ પડ્યા કે લા ઇલાહા લા ફતા ઇલા અલી લા સૈફી લા જુલ્ફિકાર. મૌલા અલી જેવો કોઈ બહાદુર સુરવીર નથી અને મૌલા મુર્તઝાલીની તલવાર જેવી બીજી કોઈ શક્તિ નથી. તો રસૂલિલ્લાહના દરેક જીવનના અંદર મૌલા મુર્તઝાલી એમના કામના અંદર સહકાર આપ્યો અને આ ઇસ્લામનો ફેલાવો કર્યો. અને રસૂલિલ્લાહે પોતાના જીવનના અંદર જે સબૂરી, ખમિયા, તકલીફો ઉઠાવી આ દીનની બહેતરી માટે અને જે ઇલ્મ આપ્યું અને મૌલા મુર્તઝાલી દ્વારા જે કાર્ય કર્યું એ આપણા માટે એક મિસાલ છે. તો આજનો રસૂલિલ્લાહનો જન્મ દિવસ આપણે મનાવીએ છીએ તો એનું બાતુન છે કે રસૂલિલ્લાહે પોતાનું બચપનથી આ જોમો સિફાર્યો ત્યાર સુધી જે કાર્ય કર્યું એમનું જીવન ચરિત્ર આપણે યાદ કરીને એમનો મૌલાનો અને એમનો શુક્ર અદા કરીએ અને એમના જેવું જીવન જીવવા માટે આપણે પ્રેરણા મેળવીએ. જેના માટે કલામના અંદર મૌલાએ પડ્યું કે ઉમ્મતના જે સરદાર છે એ રસૂલિલ્લાહને બનાવવામાં આવ્યા અને આ ઇસ્લામ એમના દ્વારા રોશન કર્યો. બરાબર, તો એમાંથી આપણે પ્રેરણા મેળવીએ. તો હવે ટાઈમ થઈ ગયો છે, હું વધારે બીજું નથી બોલી શકતો, પણ તમે સાંભળ્યું બેન? હા, સાંભળ્યું. મેં વાંચ્યું હતું પણ આટલી વાંચીને સમજ નથી પડતી, પણ સુખર આજે મને બહુ સમજ પડી. ઇતિહાસ વાંચું છું પણ આટલી બધી સમજ નથી પડતી, પણ સુખર આજ વધારે સમજમાં આવ્યું. થેન્ક યુ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ પૂછવા માટે. અને મારી દરેકને નમ્ર વિનંતી છે કે આપણે 2 ટાઈમ જમાતખાને જવાનું છે, આરામ કરીએ છીએ, ઇન્સાનને 6 કલાક નિંદ્રા માટે ઘણા છે. અને બીજો જે આપણું બિઝનેસ છે, જોબ છે અથવા ઘરનું કામકાજ છે, એ સિવાય આપણે જે સમય આપણે બનાવીએ છીએ તો આપણે ફરમાન મુબારક, કલામ મુબારક યાદ ના કર્યા હોય તો એના માટે સમય કાઢીએ. આપણે ઇલ્મ મિજાલિસની જે અત્યારની રેકોર્ડિંગ છે અને પહેલેથી આપણે રેકોર્ડિંગ સાંભળીએ ધીરે ધીરે અને આપણે બધા સવાલોની અંદર જવાબ છે. તેમ છતાં પણ તમે કાંઈ પણ પૂછી શકો છો. મૌલાની મહેરબાનીથી હું સમજાવવાની કોશિશ કરી. તો થેન્ક યુ વેરી મચ પૂછવા માટે અને શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. મને પણ બહુ સારું લાગ્યું જવાબ આપીને. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો બીજા જે લોકોને વાત કરવી છે, સવાલ છે, નેક્સ્ટ ટાઈમ આપણે, અને હું તમને જાણ કરવા માંગુ છું કે 3 ને 10 તારીખ નેક્સ્ટ બુધવારે હું માફ કરજો, હું અવેલેબલ નથી. તો નેક્સ્ટ બુધવારે આપણે વાયદ નહીં થાય મારી. એના પછીના બુધવારે 17 તારીખે હવે આપણે ઇન્શાઅલ્લાહ મળીશું અને આપણે વાયદ સાંભળીશું, મૌલાની તારીફ, ઇલમ સાંભળીશું. તો હવે જેને બી પ્રશ્ન હોય નેક્સ્ટ ટાઈમ આપણે વાતચીત કરીશું અને આવતા બુધવારે ને એના પછીના બુધવારે 17 તારીખે. તો હવે આપણે દુઆ લઈને આપણે ઇલમ 40 પૂરી કરીએ. હાજરી તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનોને, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને, અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાબિન આલમીન ધડી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી. મૌલા દરેકના બચ્ચાઓને, જગતભરના તમામ ઇસ્માઇલીઓને સુખી સલામત ને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. મોલા દરેકને જમાખાનાની હાજરીમાં નિયમિત રાખે. મોલા દરેકને દસો શુક્રી ઇબાદતમાં ભરપૂર રાખે. આમીન. મોલા દરેકને બચ્ચાઓને હંમેશા સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે. આમીન. મોલા દરેકને લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે.
આમીન. મોલા દરેકની કુલ બીમારી, બલાઓ, મુશ્કેલીઓ, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. મોલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાય, દયા કરી દરેકના કુલ ગુનાહ માફ કરે. આમીન. મોલા દરેકને મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી, દયા કરી દરેકને પોતાના જાહેરી બાતોની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. મોલા દરેકને ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે, કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે, દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. મોલા ઇલમ ઇલ્લસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સમસલા, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. મોલા આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. મોલા આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. મોલા ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. આમીન. હકીકતી સાચી સમજ આપે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. મોલા જન્મમાં જ આપણને એમના નૂરમાં એક કરી દે. આમીન. મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાઈ, દયા કરી હાજરીન તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનોના, ફેમિલીના રૂહાની મેમ્બરોના, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના, અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદામીન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ કુલ રૂહાનીઓના કુલ ગુનાહોની માફી બક્ષે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. પોતાના અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ.